આવી છે કે ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ શુદ્ધાત્મને નમઃ. રમો હરિહંતાણમ, રમો સિદ્ધાણમ, રમો આયરિયાણમ, રમો ઉવજાયાણમ, રમો લોયે સવસાહુણમ. સિદ્ધમ શુદ્ધમ પરમિય जिरेन्द्रवरनेमि चन्दमकलङ्कम् गुणरयणभूषणोदयं जीवस्सपरुवरं वोच्छम्. યશપાલજીએ 14 ગુણસ્થાનમાં રૂપક ગુણસ્થાન વિવેચન બુક લખી છે. ધબલા આદિના આધારે જે છે બુક, એમાં આપણે જે ચોથું ગુણસ્થાન જે છે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન, એનું સ્વરૂપ જોઈ રહ્યા હતા. હવે એના લક્ષ્ય શરૂ કરતા સમ્યક દર્શનની મહિમા કરીએ. સમ્યક દર્શન ગુણસ્થાન છે, એમની પરિભાષા એ જોઈશું હમણાં, પણ એમની મહિમા જે અષ્ટ પાઉટ જે છે, દર્શન પાઉટ ગ્રંથ, એમાંથી બે ગાથાઓ છે, એ વાંચી સંભળાવીએ. પેલી ગાથા છે નંબર 17. જીનવયણ મોસહમીણમ વિષય સુહ વિરયેણ અભિદભૂતમ જર મરણ વાહી હરણમ ખય કારણમ સૌવદુખાણમ. જીનવચન રૂપ દવા વિષય સુકરેચિકા અમૃતમયી છે વ્યાધિ મરણ જરાધિ હરણી સર્વ દુઃખ વિનાશિની. જીન વચન રૂપ દવા. જીન વચન રૂપ દવા કેવી છે? વિષય સુખ રેચિકા, વિષય સુખનો જે નાશ કરવા વાળી છે, અમૃતમય છે. સમ્યક દર્શન અમૃતમય છે વ્યાધિ મરણ જરાદિ હરણી, વ્યાધિનું પણ હરણ કરે છે, મરણનું પણ જે હરણ કરે છે, અને જરા આદિ જન્મ જરા આદિનું પણ જે હરણ કરે છે, એવું સમ્યક દર્શન છે. સર્વ દુઃખ વિનાશિની, સર્વ પ્રકારના દુઃખ સમ્યક દર્શનથી નાશ થાય છે. એવી રીતે 17 ગાથા હતી. બીજી છે ગાથા 21, એ પર લઈ લઈએ. એવમ ફરીથી એવમ જીણપણતમ દંસણરયણમ ધરેહ ભાવેન સારમ ગુણરયણતય સોવાણમ પડમમ મોખસ. એ જીન કથિત દર્શન રતનને ભાવથી ધારો તમે ગુણરત્ન ત્રયમાં સારને જે પ્રથમ શિવ સોપાન છે. એ જીન કથિત દર્શન રત્નને, સમ્યક દર્શન કેવું છે? તો રત્ન છે. કોના દ્વારા કથિત છે? તો જીનવર કથિત છે. ભાવથી ધારો તમે, ભાવથી તમે સમ્યક દર્શનને ધારો. ગુણ રત્ન ત્રયમાં સાર, એટલે જે રત્નત્રય ધર્મ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, એમાં જે સાર છે, એટલે પ્રમુખ છે. ને જે પ્રથમ શિવ સોપાન છે, એ મોક્ષનું પ્રથમ પગથિયું છે. એવી રીતે કુંકુનાચાર્ય દેવ દર્શન પ્રારબ્ધમાં સમ્યક દર્શનની મહિમા કરે છે. બીજું છે ભાવ પાઉડમાં કહે છે કે જૈસે ताराओं में चंद्र और समस्त मृग कुलों में मृगराज सिंह प्रधान है. એટલે તારાઓમાં કોણ પ્રધાન છે? તો ચંદ્રમા છે, એ પ્રધાન છે. પશુઓમાં કોણ પ્રધાન છે? તો સિંહ प्रधान છે. उसी प्रकार मुनि और श्रावक दोनों धर्मों में सम्यक्त्व प्रधान है. ગાથા 114 છે ભાવ પાઉડની. સમ્યક દર્શન પ્રધાન છે. મોક્ષ પાઉડમાં પણ કહે છે. મોક્ષ પાઉડમાં શું કહે છે?
बहुत कहने से क्या, जो पुरुष श्रेष्ठ अतीत काल में सिद्ध हुए हैं तथा भविष्य में होंगे, वह सम्यक्त्व का ही महात्म्य जानो। એટલે સમ્યક્ત્વના મહાત્મ્યથી સમ્યક દર્શનને કારણથી જેટલા પણ ભૂતકાળમાં સિદ્ધ થઈ ગયા છે એ બધા સમ્યક દર્શનના કારણથી થયા છે અને ભવિષ્યમાં જેટલા પણ સિદ્ધ ભગવાન થવાના છે એ સમ્યક દર્શનના કારણથી જ થવાના છે. એમાં ભાવ પાઉટમાં કહેવામાં આવ્યું છે. રત્નકરણ શ્રાવકાચારમાં પણ અમુક ગાથાઓ છે જે સમ્યક દર્શનની મહિમા કરે છે. સંબંધભદ્ર આચાર્ય વિરચિત રત્નકરંડક શ્રાવકાચાર્ય શું લખ્યું છે? ગાથા 31 માં કહે છે, જ્ઞાન અને ચારિત્ર સે સમ્યક દર્શન શ્રેષ્ઠ है. જ્ઞાન અને ચારિત્ર, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિत्रથી સમ્યક દર્શન શ્રેષ્ઠ છે, क्योंकि वह मोक्ष मार्ग में कर्णधार कहा जाता है. એટલે એનું ફાઉન્ડેશન છે. મોક્ષ માર્ગનું ફાઉન્ડેશન સમ્યક દર્શન છે. जैसे बीज के अभाव में वृक्ष नहीं होता, बीज न होय तो वृक्ष पण न थाय, वैसे ही सम्यक दर्शन के अभाव में ज्ञान और चारित्र की उत्पत्ति, स्थिति, वृद्धि और फल की उत्पत्ति नहीं होती. सम्यक दर्शन हसे तो ज ज्ञान અને ચારિત્રની પહેલા તો ઉત્પત્તિ થશે, પછી એમની સ્થિતિ થશે એટલે એ ટકી રહેશે અને વૃદ્ધિ એની થશે અને પછી એનું ફળ આવશે. એટલે જ્ઞાન અને ચારિત્રની મહાત્મ્ય પણ सम्यक दर्शनથી થાય છે. तीनों कालों और तीनों लोकों में प्राणियों को सम्यक दर्शन के समान कोई कल्याणकारी नहीं है और मिथ्यात्व के समान कोई अकल्याणकारी नहीं है. अबे બે એક્સ્ટ્રીમ્સ છે. એક તરફ મિથ્યા દર્શન છે, એક તરફ સમ્યક દર્શન છે. મિથ્યા દર્શન છે अनंत दुखનું કારણ છે, સમ્યક દર્શન છે એ અનંત સુખનું કારણ છે. जिनेन्द्र का भक्त सम्यक दृष्टि भव्य जीव अपरिमित मान वाले इंद्रों के समूह की महिमा को, એટલે इंद्र पद પણ सम्यक दर्शन થી જ પ્રાપ્ત થાય છે. राजाओं के सिरों से पूजनीय चक्रवर्ती पद પણ सम्यक दृष्टि ने જ મળે છે. और समस्त लोक को तिरस्कृत करने वाले तीर्थंकर पद को प्राप्त करके अंत में मोक्ष प्राप्त करता है. એટલે तीर्थंकर पद પણ सम्यक દર્શનથી જ મળે છે અને મોક્ષ ફળ પણ सम्यक દર્શનથી જ મળે છે. એમાં ઘણા ઘણા શાસ્ત્રોમાં सम्यक દર્શનની મહિમા કરી છે. હવે જે મૂળ જે શાસ્ત્ર છે પુરુષામ વિવેચન, ત્યાં એની પરિભાષા જોઈએ. એટલે નીચે જે છે, શીતલ કઈ ગાથા હતી આ રત્નકરણ શ્રાવકાચારમાં? બુક બંધ કરી, એક મિનિટ જોઈ દઉં તમને. ગાથા 31, 32, 34 ને 40 એ 4 ગાથા હતી. હવે જે મૂળ જે પુસ્તક જે છે પુરુષામ વિવેચન, ત્યાંથી હવે સમ્યક દર્શનની જે પરિભાષા ગોમટસારમાં જે છે, નિમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી વિરચિત ગોમટસાર, એમાં પરિભાષા છે. પરિભાષા આપણે વાંચીએ. आचार्य श्री नेमिचंद देव गोमटसार जीवकांड गाथा 29 में अविरत सम्यक्त्व गुणस्थानની પરિભાષા આ પ્રમાણે આપેલ છે. रो इंदिये सुविरदो रो जीवे थावरे तसेवापी जो सदहदि जीणुत्तम सम्मायिठी अविरदोसो. रो इंद्रियेषु विरदो, જે ઇન્દ્રિયોથી વિરત નથી. રો જીવે થાવરે તસે વાપી, જે ત્રસ અને સ્થાવર જીવ જે છે એમનાથી જે વિરત નથી એમને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે, મિથ્યા સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એમ કે છે જો જે પરિણામ સમ્યક દર્શનથી સહિત હોય પરંતુ ઇન્દ્રિય વિષયોથી અને ત્રસ સ્થાવરની હિંસાથી અવિરત હોય, અર્થાત તો કે છે સમ્યક દર્શન તો છે પણ 5 ઇન્દ્રિયના વિષય અને ત્રસ સ્થાવરની હિંસાથી જે અવિરત છે
એટલે ત્યાં હિંસા થાય છે, અથવા એક દેશ કે સર્વ દેશ કોઈ પણ પ્રકારના સંયમથી રહિત હોય, એટલે બારે પ્રકારનો સંયમ જ્યાં નથી, તે પરિણામને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. એટલે સમ્યક દર્શન તો છે, પણ જે 12 પ્રકારની જે વિરતિ છે એ 12 પ્રકારની વિરતિ નથી, એટલે 12 પ્રકારની ત્યાં અવિરતિ છે, એવો સમ્યક દ્રષ્ટિ જીવ છે. એટલે 12 પ્રકારની અવિરતિ હોય છતાં પણ સમ્યક દર્શનમાં બાધા નથી, એવું આ ગુણસ્થાન ચોથું ગુણસ્થાન છે. આગળ વાંચીએ. અહીં ચોથા ગુણસ્થાનમાં સમ્યક્ત્વના ઘાતક કર્મનો ઉપશમશય અથવા ક્ષયોપશમ થઈ ગયો છે, તેથી વ્યવહાર અને નિશ્ચય બંને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા છે. કાં તો કર્મોમાં શું થાય છે, ઉપશમ થાય, ક્ષય થાય અને ક્ષયોપશમ થાય, ત્યારે બંને પ્રકારના સમ્યક દર્શન પ્રગટ થઈ ગયા છે. નિશ્ચય સમ્યક દર્શન પણ પ્રગટ થઈ ગયો છે અને વ્યવહાર સમ્યક દર્શન પણ થઈ ગયો છે. વ્યવહાર સમ્યક દર્શનને સરાગ સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે અને નિશ્ચય સમ્યક દર્શનને વિતરાગ સમ્યક્ત્વ પણ કહેવામાં આવે છે. તો આ બંને પ્રકારના સમ્યક દર્શન ચોથા ગુણસ્થાનમાં થાય છે. મોક્ષ માર્ગનો પ્રારંભ. સમ્યક દર્શન તો મોક્ષમાં પ્રકાશકમાં છે, સમ્યક દર્શન અને મોક્ષ માર્ગ તો ખરેખર એક જ પ્રકારનો છે, પણ એમનું નિરૂપણ બે પ્રકારનું છે. તેનું નિરૂપણ બે પ્રકારનું છે, એટલે નિશ્ચય મોક્ષ માર્ગ પણ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ પણ છે, એવું નિરૂપણ બે પ્રકારનું છે. ખરેખર મોક્ષ માર્ગ તો એક જ પ્રકારનો છે. મોક્ષ માર્ગનો આરંભ એટલે શરૂઆત આંશિક વિતરાગતા, એટલે ત્યાં વિતરાગતા પણ અંશમાં પ્રગટ થઈ છે. સંવર નિજરા, સાચું સુખ, સંવર પણ થઈ છે ચાલુ, નિજરા પણ ચાલુ થયું છે, સાચું સુખ, સમ્યક જ્ઞાન, આ બધું અહીં અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં એક સાથે જ વ્યક્ત થાય છે. કેટલું બધું પ્રગટ થઈ ગયું છે એમ. એક સમ્યક દર્શન પ્રાપ્ત કરી લ્યો તો મોટા ભાગનો મોક્ષ માર્ગ તમે કાપી લીધો એમ સમજો. આગળ નિશ્ચિત સમ્યક દર્શનની સાથે જ્યાં શુભ રાગના અર્થાત પુણ્ય પરિણામનો વિષય સાચા દેવ શાસ્ત્ર ગુરુ હોય છે, તેને જ વ્યવહાર સમ્યક દર્શન કહે છે. વ્યવહાર સમ્યક દર્શન કોને કહે? તો જે રાગ ભાવ જે છે, સમ્યક દ્રષ્ટિને જે રાગ ભાવ છે, તેને વ્યવહાર સમ્યક દર્શન કહેવામાં આવે છે. જો સમ્યક દર્શનને જે રાગ ભાવ છે, એમને પાપ ભાવ પણ છે, દુકાનદારી કરવું એવા પણ ભાવ આવે છે, અને દેવશાસ્ત્ર ગુરુની પૂજા કરવી, શાસ્ત્રો લખવા, શાસ્ત્રો વાંચવા, ચિંતન કરવું, એવા પ્રકારનો પણ રાગ ભાવ આવે છે. બંને પ્રકારનો રાગ ભાવ આવે છે. તો દુકાનદારી કરવી આદિ એ મોક્ષ માર્ગમાં ગણાશે કે નહીં ગણાય? ન ગણાય. શુભ ભાવ જે છે એ જ પરિણામ મોક્ષ માર્ગમાં ગણાશે. શુભ પરિણામ જ કે મોક્ષ માર્ગમાં ગણાશે, કારણ કે શુભ પરિણામ હશે એ જ શેને સાધે છે? તો નિશ્ચય મોક્ષ માર્ગને સાધે છે. નિશ્ચય મોક્ષ માર્ગને કોણ સાધે છે? તો વ્યવહાર મોક્ષ માર્ગ એટલે શુભ પરિણામ જ સાધે છે. જેને સમયસારમાં ગાતા શરૂઆતમાં વ્યવહારની કેવો છે? તો હસ્તાલમ તુલ્ય જાણી, હસ્તાલમ તુલ્ય જાણી, એમ કે કમજોરી છે, કમજોરીને કારણે સ્વરૂપમાં નથી ટકી શકાતું, એટલે બહારમાં આવા શુભ ભાવ આવે છે, એને મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તો કે છે નિશ્ચિત મોક્ષ માર્ગની સાથે જ્યાં શુભ રાગના અર્થાત પુણ્ય પરિણામનો વિષય સાચા દેવ શાસ્ત્ર ગુરુ હોય છે, તેને જ વ્યવહાર સમ્યક દર્શન કહે છે. તેથી બંને સમ્યક દર્શન એક સાથે જ ઉત્પન્ન થાય છે. પેલા કયું સમ્યક દર્શન ઉત્પન્ન થતું હશે? નિશ્ચય કે વ્યવહાર? પેલા કયું ઉત્પન્ન થાય? પેલા તો શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ, દેવ પૂજા કરીએ, વિદ્યા જાત્રા કરી આવે, પછી વસ્તુ સ્થિતિ સમજમાં આવે, પછી નિશ્ચય સમ્યક દર્શન પેલા પ્રગટ થાય, પેલા વ્યવહાર સમ્યક દર્શન પ્રગટ થાય. સાચી કે નહીં વાત? નિશ્ચય જ્યારે થાય ને એની સાથે જે સહચર શુભ રાગ છે એને વ્યવહાર કહેવાય. નિશ્ચય ના હોય તો વ્યવહાર ના હોય. બરાબર છે. શાસ્ત્રોમાં એવું પણ કથન છે કે હજી તો સમ્યક દર્શન નથી, પણ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ ચાલી રહ્યો છે. એટલે શુભ ભાવ એવા જાતનો છે,
એને પણ ઉપચારથી શું કહેવાય? ઉપચારથી વ્યવહાર મોક્ષ માર્ગ કહેવાય. એટલે વ્યવહારનો વ્યવહાર થયો. એટલે ખરેખર તો કેવું છે? એ વ્યવહારાભાસ છે. વાસ્તવિક વ્યવહાર તે નથી. એટલે કે છે કે તેથી બંને સમ્યક દર્શન એક સાથે જ ઉત્પન્ન થાય છે. એટલે મારો એવો પ્રશ્ન છે કે બંને સમ્યક દર્શન એકી સાથે કેવી રીતે પ્રગટ થતો હોય? કારણ કે જ્યારે નિર્મળ સ્વાનુભૂતિ પહેલી વખત થાય છે ત્યારે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થયો એ તો આપણે માનશું, પણ ત્યારે શુભ્રા ક્યાં છે? પણ તો વ્યવહાર સમ્યક દર્શન પ્રગટ થાય. કારણ કે અહીં તો એમ છે કથન કે બંને સમ્યક દર્શન એક જ સાથે પ્રગટ થાય છે. તો કેવી રીતે પ્રગટ થાય? એવો પ્રશ્ન છે. અબુદ્ધિપૂર્વક નો હોય ને રાગ, શુભ આ રાગ. જે અબુદ્ધિપૂર્વક નો રાગ છે એને ત્યાં વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. અને જે સ્વાનુભૂતિ છે, આત્મામાં લીનતા છે, એને નિશ્ચય સમ્યક દર્શન કહેવામાં આવે છે. એવી જ રીતે જ્યારે ઉપયોગ બારે જાય છે, સમ્યક દર્શન થઈ ગયું એટલે સ્વાનુભૂતિ થઈ ગઈ, પછી ઉપયોગ બારે ગયો, શાસ્ત્ર લખવાનો વિકલ્પ આવ્યો, દેવશાસ્ત્ર ગુરુની પૂજાનો વિકલ્પ આવ્યો, તો ત્યાં તો વ્યવહાર સમ્યક દર્શન છે. ત્યાં નિશ્ચય સમ્યક દર્શન કેવી રીતે હોય? બીજા કોઈ બોલે? મહેન્દ્રભાઈ, ત્યાં નિશ્ચય કેવી રીતે હોય? અનમ્યુટ. એમને નિશ્ચય આ સમ્યક દર્શન તો હોય ત્યારે તો એ શાસ્ત્ર લખી શકે ને, એ ભૂમિકામાં આવ્યો હોય ત્યારે. જે વ્યવહાર સમ્યક દર્શન શાસ્ત્ર લખવાનું છે, એ જ વખતે નિશ્ચય કેવી રીતે? કારણ કે જે અજ્ઞાની જીવ છે એ પણ સાચા શાસ્ત્ર તો લખી શકે, ભગવાનની વાણી કાં તો ગુરુની વાણી કરીને સાચા શાસ્ત્ર લખી શકે, પણ એને નિશ્ચય સમ્યક દર્શન છે જ્યારે શાસ્ત્ર લખે છે, એટલે જ્યારે વ્યવહાર સમ્યક દર્શન છે ત્યારે જ એને નિશ્ચય સમ્યક દર્શન છે. કેવી રીતે? ત્યારે ભૂમિકા એવી છે ચાલુ છે ને, કારણ કે પરિણતિ તો ચાલુ જ છે ને એમની. હા, બરાબર છે. એટલે ભલે ઉપયોગ 12માં છે, પણ પરિણતિ સમ્યક છે. એ પરિણતિનો અભાવ નથી થતો, સમ્યક પરિણતિનો અભાવ નથી થતો. અને એ જ વખતે અનંતાનો મંદિરનો ઉદયનો પણ અભાવ છે. એટલે ત્યાં ભલે ઉપયોગ 12 છે તો પણ વ્યવહારની સાથે નિશ્ચય પણ સાથે જ છે, એમ અહીં કહેવામાં આવે છે. તો હવે મારો એક પ્રશ્ન થાય છે કે આ સમ્યક દર્શન આપણે ગોમટ સાર કે રત્નાકર શ્રાવણ આચાર એનું ડિસ્ક્રિપ્શન ને દ્રવ્યાની યોગના ડિસ્ક્રિપ્શનમાં કઈ ફરક હોય? સમ્યક દર્શન ચોથા ગુણ સ્થાન આવે ત્યારે સમ્યક દર્શનની પરિભાષા ઘણે ઠેકાણે જુદી જુદી હોય છે. ઘણા શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરવી એ સમ્યક દર્શન છે. ઘણે ઠેકાણે એમ કહેશું કે 7 તત્વો 9 પદાર્થ આદિની શ્રદ્ધા કરવી એ સમ્યક દર્શન છે. ઘણે ઠેકાણે એમ કહેશું કે સાચું આચરણ પાડશો તો સમ્યક દર્શન છે, એવું કથન છે. કયો તમે અનુયોગ વાંચો છો એના ઉપર છે. જેમ કે કર્માનુયોગ પ્રમાણે સમ્યક દર્શનની પરિભાષા શું છે? તો કર્મનો ક્ષય હોય, કર્મનો ઉપશમ હોય, કર્મનો ક્ષયોપશમ હોય તો જીવ સમ્યક દ્રષ્ટિ છે. બરાબર. એવી રીતે ચરણાનુયોગના શાસ્ત્રોમાં એમ હશે કે જે જીવને સાચા દેવ ગુરુની શ્રદ્ધા પૂર્વક સદાચારમય જીવન હશે એને સમ્યક દર્શન કહેવામાં આવે છે. એવી રીતે અને સમયસાર કહેશે કે નીચ શુદ્ધાત્માનું જેને અવલંબન થયું, સુખ ચાખ્યો, એ સમ્યક દર્શન છે. એટલે સમ્યક દર્શનની ઘણી જુદી જુદી પરિભાષાઓ છે. બરાબર. ભલે અપેક્ષાથી જુદું જુદું કથન આવે, કોકનું વજન વ્યવહાર ઉપરથી છે, એટલે એમાં 7 તત્વોની શ્રદ્ધા કરો એ સમ્યક દર્શન છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કરો એ સમ્યક દર્શન છે. એ વ્યવહાર પ્રધાન કથન છે. અને જે કહેશે કે જેને સ્વાનુભૂતિ થઈ એ ખરેખર સમ્યક દર્શન છે, એ નિશ્ચય પ્રધાન સમ્યક દર્શનની પરિભાષા છે. એટલે ઘણે ઠેકાણે જુદી જુદી પરિભાષાઓ આવે છે. બરાબર. આગળ વાંચીએ. ચોથા ગુણ સ્થાનથી જ તીર્થંકર નામ કર્મનો બંધ પ્રારંભ થાય છે.
તીર્થંકર નામ પ્રકૃતિ જે છે એ ચોથા ગુણસ્થાનથી આઠમા ગુણસ્થાન સુધી એમનો બંધ હોય છે. તો એમનો પ્રારંભ ચોથા ગુણસ્થાનથી થાય છે. તીર્થંકર નામ કર્મના બંધનું કાર્ય કોઈ જીવ નિશ્ચય સમ્યક દર્શનના અભાવમાં કેવી રીતે કરી શકે? એ સમ્યક દર્શન હશે જ તો જ એમને તીર્થંકર પ્રગતિનો બંધ થાય છે. જો આગળ ખુલાસો, સાધકના જીવનમાં વ્યવહાર એટલે ખરેખર વ્યવહારાભાસની સાથે નિશ્ચય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એટલે જે જીવ સમ્યક દર્શન યથાર્થ તો નથી હજી, પણ એ ગુરુદેવનું પ્રવચન સામે રોજ મંદિરમાં જાય એટલે એ બધું શું છે તો વ્યવહારાભાસ છે. એટલે એ ક્રિયાની સાથે નિશ્ચય સમ્યક દર્શન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. એમ કે છે કે જેને નિશ્ચય સમ્યક દર્શન છે એને વ્યવહાર સમ્યક દર્શન હશે અને હશે જ. જ્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન નથી ત્યાં સુધી બાહ્ય ક્રિયા અને શુભ ભાવ એને વ્યવહારાભાસ કહેવામાં આવે છે. છતાં પણ શાસ્ત્રમાં એમને વ્યવહાર પણ કહે છે. એમ સમજી લેવું કે ખરેખર તો એ વ્યવહારાભાસ છે. ફરીથી વાંચીએ, સાધકના જીવનમાં વ્યવહારની સાથે નિશ્ચય હોઈ પણ શકે અને ન પણ હોય એવું પણ સંભવ છે. પરંતુ નિશ્ચયની સાથે સાધકને વ્યવહાર અર્થાત યથાર્થ વ્યવહાર તો નિયમથી હોય જ છે. એવું જ વસ્તુ સ્વરૂપ સર્વજ્ઞ ભગવાને પરોપેલ આગમમાં વર્ણવેલ છે. આગળ વાંચીએ. હજુ હવે નિશ્ચય સમ્યક દર્શન છે અને વ્યવહાર સમ્યક દર્શન છે, એ બંનેમાં શું ફેર છે એના થોડુંક આપણે પોઈન્ટ્સ લઈએ. નિશ્ચય સમ્યક દર્શન છે તો નિશ્ચય સમ્યક દર્શન જ ખરેખર સાચા સુખી હોવાનો ઉપાય છે. નિશ્ચય સમ્યક દર્શન જ સાચા સુખી હોવાનો ઉપાય છે. અને વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? व्यवहार सम्यक दर्शन केवो छे तो उपचार से सुखी होने का उपाय कहा जाता है. એટલે ત્યાં સુખી હોવાનો ઉપાય ઉપચારથી છે. ખરેખર તો શું છે? નિશ્ચય મોક્ષ માર્ગ છે, નિશ્ચય સમ્યક દર્શન છે, એ સુખનું કારણ છે. અને જે વ્યવહાર મોક્ષ માર્ગ છે એ સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? ખરેખર જોવા જાય તો સુખનું કારણ છે કે દુઃખનું કારણ છે? વ્યવહાર મોક્ષ માર્ગ દુઃખનું છે, કેમ કે બંધ થાય છે ત્યાં. દુઃખનું કારણ છે. બીજું, નિશ્ચય મોક્ષ માર્ગ यह स्वयं सम्यक दर्शन ज्ञान चारित्र स्वरूप वीतरागतामय છે. નિશ્ચય મોક્ષ માર્ગ કેવો છે? તો વીતરાગતામય છે. અને વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? तो यह मात्र उस वीतरागता का निमित्त या सहचर है. એટલે વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? તો વીતરાગતાનું નિમિત્ત કે કાં તો સહચર છે. જ્યાં વીતરાગતા હોય તો આવી જાતના પણ કશાય હોય જ. એ કશાયને બતાવવા માટે એ કશાયને પણ વ્યવહાર મોક્ષ માર્ગ કહેવામાં આવે છે. તો આ બીજો ભેદ કે વીતરાગતા ખરેખર તો નિશ્ચય છે અને રાગ ભાવ છે એ વ્યવહાર છે. ત્રીજો ભેદ, નિશ્ચય સમ્યક દર્શન છે એ શેનું કારણ છે? 7 તત્વોમાં એ શેનું કારણ છે? બીજા કોઈ બોલે, અભ્યાસી નહીં, બીજા કોઈ બોલે. 7 તત્વોમાં નિશ્ચય મોક્ષ માર્ગ શેનું કારણ છે? કોક તો બોલો. નિર્જરાનું કારણ છે. હા, સંવર નિજરાનું કારણ છે. સંવર નિજરાનું કારણ છે. મેં સ્ક્રીન શેરિંગમાં ખબર નહીં શું થયું. દેખાય સ્ક્રીન શેરિંગ મારું? અરે ઓલું દેખાય છે ખાલી તારો ઓલો જે હોય ને ટાઇટલ પેજ. ટાઇટલ પેજ દેખાય છે ને? ગુણસ્થાન વિવેચન ધવલા સહિત. હા, એટલે છે ને કંઈક કરી નાખ્યું, અડી ગયું કંઈક. જોયું ઉદ્ગરના પરિણામ. You need to cancel your print. It's on the print mode. હા, cancel. હા, બસ. એટલે નિશ્ચય સમ્યક દર્શન છે, સંવર નિજરાનું કારણ છે. અને વ્યવહાર સમ્યક દર્શન છે શેનું કારણ છે? દિલીપ? બંધ ને આશ્રવ. હા, આશ્રવ અને બંધનું કારણ છે. ચોથું, નિશ્ચય મોક્ષ માર્ગ સ્વયં
निराकुलतामय तथा निराकुलता का कारण है। નિરાકુરતાનું કારણ નિશ્ચય મોક્ષ માર્ગ છે અને વ્યવહાર મોક્ષ માર્ગ શેનું કારણ છે? આકુલતામય તથા આકુલતા કા કારણ છે, આકુલતાનું કારણ છે। એમ કે છે મંદિરે જવું આકુલતાનું કારણ છે, દેવ પૂજા કરવી આકુલતાનું કારણ છે। આપણે મંદિરે જઈએ છીએ એમ લાગે છે કેટલી શાંતિ શાંતિ વેદાય છે, કેટલું સરસ વાતાવરણ છે, એમ આકુલતા પણ છે એ નથી લાગતું, એટલે જ આપણને સમ્યક દર્શન નથી થતું। વાત સમજમાં આવે છે? મંદિરમાં જઈએ તો શું થવું જોઈએ? આકુરતા થવું જોઈએ કે અનાકુરતા થવી જોઈએ? હે ભઠ્ઠી લાગવી જોઈએ, હે ભઠ્ઠી લાગવી જોઈએ, ભઠ્ઠી લાગવી જોઈએ, બરાબર છે। ભઠ્ઠી 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 લાગવી જોઈએ, ભઠ્ઠી બોલો, બરાબર છે। પાંચમું निश्चय मोक्ष मार्ग, यह सम्यक पुरुषार्थ पूर्वक प्रकट होने वाली जीव की स्वाभाविक दशा है। निश्चय मोक्ष मार्ग केवो छे? तो जीवनी स्वाभाविक दशा छे। अने व्यवहार मोक्ष मार्ग केवो छे? ए जीवनी स्वाभाविक दशा नथी पण विभाव दशा छे, विभाव पर्याय छे। छठ्ठू, निश्चय मोक्ष मार्ग केवो छे? तो निश्चय मोक्ष मार्ग उपादेय छे, उपादेय छे। अने व्यवहार मोक्ष मार्ग केवो छे? हेय छे। व्यवहार मोक्ष मार्ग हेय छे। એટલે નિશ્ચય પેલું હે? બીજું ત્રીજું ચોથું બોલે છે પણ હું દેખું પેજ તો ઉપર આવતું નથી કાંઈ। ના, હું એટલે બીજી બુક માંથી વાંચું છું, આમાંથી નથી વાંચતો। બીજી બુક છે જે તમારી પાસે નથી, એટલે માત્ર સાંભળવાનું છે હમણાં। એટલે કે છે કે જે આ નિશ્ચય મોક્ષ માર્ગ છે એ કેવો છે? ઉપાદેય છે, પણ એક દેશ ઉપાદેય છે, એક દેશ ઉપાદેય છે, પૂર્ણ ઉપાદેય નથી। પૂર્ણ ઉપાદેય શું છે? તો પોતાનો નીચ જ્ઞાયક ભગવાન આત્મા છે, એક પરમ ઉપાદેય છે, એ પરમ ઉપાદેય છે। અને આ નિશ્ચય મોક્ષ માર્ગ છે એ પ્રાપ્ત કરવાની અપેક્ષાથી એક દેશ ઉપાદેય એને કહેવામાં આવે છે, પરમ ઉપાદેય નથી, એક દેશ ઉપાદેય છે। આ વાત પડી કે નહીં? એમાં ડિફરન્સ શું છે? એક દેશ ઉપાદેય અને પરમ ઉપાદેય। અને વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? તો કેવો છે? હેય છે, હેય છે। કેવો હેય છે? તો પૂર્ણતયા હેય છે, પૂર્ણતયા હેય છે, એક ટક્કો પણ એમાં ઉપાદેય પણ નથી, એમ કહેવામાં આવે છે। એવું જયારે અંદર થશે, અંદર એવી ખટક લાગશે તો સમ્યક દર્શન થવાનો અધિકારી થશો આપણે। કે ખટક હોવી જોઈએ કે આ શુભ રાગ આવે છે, એમાં પણ ખટક નહીં હોય તો આપણે આગળ નહીં વધી શકશું। सातवां, यह जीव के स्वभावानुसार प्रकट होने वाली आनंदमय दशा होने से प्रशंसनीय है। એટલે આ જે છે નિશ્ચય મોક્ષ માર્ગ એ પ્રશંસનીય છે। અને વ્યવહાર મોક્ષ માર્ગ કેવો છે? તો यह जीव के विभावमय परिणाम युक्त दशा होने से प्रशंसनीय नहीं है। उपचार से प्रशंसा कहते हैं, એટલે ઉપચારથી કે છે, ખરેખર એ પ્રશંસનીય નથી। निश्चय मोक्ष मार्ग, इसके फल में समस्त कर्म बंध का दुखों का अभाव रूप मोक्ष फलित होता है। कि बधो कर्म बंध तूटी जाय छे अने मोक्ष दशा प्राप्त थाय छे। अने जे व्यवहार मोक्ष मार्ग छे एनाथी शुं थाय छे? तो उदय में देवादि गति रूप संसार फलित होता है। एनाथी संसार फळे छे, देवादी गति मळे तो पण ए वास्तविक रीते तो संसार ज छे। तो आवा 8 बिंदुओ कीधा कि निश्चय मोक्ष मार्ग अने व्यवहार मोक्ष मार्ग में शुं फेर छे। मूळ शास्त्र पर आवी पाछे आपणे। नीचे जे छे रहस्यपूर्ण चिठ्ठी में मोक्ष मार्ग प्रकाशक पाना नंबर 344 एमां लख्युं छे, चौथा गुणस्थान में सिद्ध समान क्षायिक सम्यक दर्शन थई जाय छे। એટલે ચોથા ગુણસ્થાનમાં જે સમ્યક્ત્વ થાય છે, શાયિક સમ્યક્ત્વ થાય છે, એ સમ્યક્ત્વ અને સિદ્ધ ભગવાનનું સમ્યક્ત્વ સમાન છે એમ કહેવામાં આવે છે। તેથી આગમાનુસાર સર્વ કથન યથાર્થ જાણવું જોઈએ। આગળ ચોથા ગુણસ્થાનમાં માત્ર એક કષાય ચોકડીનો જ અભાવ છે। કઈ કષાય ચોકડીનો અભાવ છે? કઈ કષાય ચોકડીનો અભાવ છે?
અનંતાનુબંધી ક્રોધમાં માયેલો એ કશાય ચોકડીનો અભાવ છે. તે કારણે આંશિક વિતરાગતા પણ છે. એટલે એ કશાયનો અભાવ છે એટલે આંશિક વિતરાગતા પણ પ્રગટ થઈ છે. પરંતુ ન તો બે કશાય ચોકડીનો અભાવ છે અને ન અણુવ્રતોના ગ્રહણરૂપ રાગભાવ અર્થાત પુણ્ય પરિણામ છે. એવા પરિણામ નથી કે જે બે કશાય ચોકડીમાં જોવામાં આવે જેમાં અણુવ્રતોનું ધારણ કરવામાં આવે એવા પરિણામ ચોથા ગુણસ્થાનમાં નથી હોતા. તેથી ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવને અવિરતિ છે. એટલે ત્યાં વિરતિ નથી, અવિરતિ છે. અવિરતિનું સ્પષ્ટીકરણ પંચેન્દ્રિય અને મનના વિષયોમાં આગલો જે પોઈન્ટ તો ફરીથી વાંચતો કે જે કયો પોઈન્ટ? આગલું જે સિદ્ધ અવસ્થા અને છાયક સમાન જે બતાવ્યું. હા, ચોથા ગુણસ્થાનમાં સિદ્ધ સમાન શાયિક સમ્યક દર્શન થઈ જાય છે. હા, પણ એટલે કે ઔપસમિક હોય, સૌપસમિક હોય કે છાયિક હોય, હા, એ ત્રણેય એરૂપ થઈ જાય છે. અહીંયા શાયિક જ લીધું છે, બીજા બે નથી લીધા. ના, એટલે સિદ્ધ સમાન છાયિક સમ્યક દર્શન થઈ જાય છે. પણ સમ્યક દર્શન જે છે, સમ્યક દર્શન જે પ્રગટ થાય છે એ છાયિક રૂપ જ પ્રગટ થાય છે. એટલે કે છાયિક નું જેવો સ્વરૂપ છે એ રીતે જ સૌપસમમાં અને ઔપસમમાં એ જ રીતે એમ નથી કહેતા. એમ નથી કહેતા. એમ કે છે કે ચોથા ગુણસ્થાનમાં શું થાય છે? શાયિક સમ્યક દર્શન પ્રગટ. કેવું શાયિક સમ્યક દર્શન? સિદ્ધ સમાન શાયિક સમ્યક દર્શન એમ કહેવામાં આવે છે. આપણે તો એટલે માત્ર છાયિક સમ્યક દ્રષ્ટિની જ વાત છે અહીંયા. હા, શાયિક સમ્યક દ્રષ્ટિ. ચોથું ગુણસ્થાન લેતું છે તો ચોથા ગુણસ્થાનમાં ઔપસમિક સમ્યક દ્રષ્ટિ પણ આવે છે, છાયિક સમ્યક પણ આવે છે. અહીં ચોથા ગુણસ્થાનમાં શાયિક સમ્યક દર્શનની જ વાત છે. મને લાગે છે હમણાં આમ સંજીવ ગોડાએ એની સ્પષ્ટતા કરી છે. અને એમાં છે કે જે સમ્યક દર્શન પ્રગટ થયું છે જેને, એ પછી ઔપસમિક હોય, છાયોપસમિક હોય, છાયિક હોય, પણ સમ્યક દર્શન જે છે એક જ પ્રકારનું છે. એમ નહીં, પણ કારણ કે શિવોપશમ કેમ ન હોઈ શકે? કારણ કે એમાં ચલમલ અઘાટ દોષ છે. સિદ્ધ ભગવાનને ચલમલ અઘાટ દોષ છે કે નહીં? પણ આ તો પ્રગટ અવસ્થાની દ્રષ્ટિએ વાત થઈ છે. મારો પ્રશ્ન જવાબ આપો. શિવોપશમ સમ્યક દર્શનમાં ચલમલ અઘાટ દોષ છે, તો એવા સિદ્ધ ભગવાનના સમ્યક દર્શનમાં ચલમલ અઘાટ દોષ છે કે નહીં? નથી. ને ઉપશમ સમ્યક દર્શનમાં શું થાય છે કે 7 પ્રકૃતિઓનો ઉપશમ થાય છે. સિદ્ધ ભગવાનમાં ઉપશમ થાય છે કે ક્ષય થાય છે? આ સ્ટેટમેન્ટ ચોથા ગુણસ્થાનની વાત કરી આપણે, અને છાયિક સમ્યક દર્શન તો અહીંયા છાયિક સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે એવું એમાં સ્પષ્ટતા ક્યાં છે? ચોખ્ખું છે, સ્પષ્ટ. જો તમે વાંચજો, ચોથા ગુણસ્થાનમાં સિદ્ધ સમાન શાયિક સમ્યક દર્શન થઈ. એટલે ચોથા ગુણસ્થાનમાં શાયિક સમ્યક દર્શન છે કેવું છે? તો સિદ્ધ સમાન છે. ચોખ્ખી વાત તો છે. ઓકે, આગળ વાંચીએ. કે અવિરતિનું સ્પષ્ટીકરણ પંચેન્દ્રિય અને વનના વિષયોમાં પ્રવૃત્તિ અને ષટકશાય જીવોની હિંસાથી અવિરતિ આ અવિરતિના 12 ભેદ છે. પંચેન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ અને ષટકાય જીવોની હિંસાથી અવિરતિ એટલે 5 સ્થાવર અને ત્રસ જીવ એ 6 થયા. 5 ઇન્દ્રિય અને મન એમાં અવિરતિ. તો આ પ્રકારે 12 પ્રકારની અવિરતિના ભેદ છે. બરાબર? તો બીજો પણ પ્રશ્ન થાય ને કે ચોથા ગુણસ્થાન વાળો જીવ જે છે, એ પણ વેપાર ધંધો કરે છે અને જીવ હિંસા ત્યાં થાય છે. અને પંચમ ગુણસ્થાન વાળો છે એ પણ વેપાર ધંધો કરે છે, એ પણ એટલી જ જીવ હિંસા કરે છે. થાય કે નહીં પ્રશ્ન? પ્રશ્ન શું છે પણ એમાં? તો બંને સમાન છે ને. તો શું સમાન છે? પંચમ ગુણસ્થાન વાળાને 12 પ્રકારની અવિરતિ નથી. પંચમ ગુણસ્થાન વાળાને
પંચ એને એક પ્રકારની તો છે ને ત્રસની. આ ત્રસની છે, ત્રસની છે, બરાબર છે. ત્રસની એને છે અને ચોથા ગુણસ્થાનમાં ત્રસની પણ નથી. ને ઓલાને પાંચમા ગુણસ્થાને ત્રસની છે પણ બીજા અજ્ઞાત તો નથી ને. હા, બીજા અજ્ઞાત તો શું? તો એમ કહેવા માંગુ છું કે ચોથા ગુણસ્થાનમાં અને પાંચમા ગુણસ્થાનમાં 12 માંથી ખાલી એક છે, બીજા 11 તો સિમિલર થયા કે ન થયા એમ પૂછું છું. પણ અંદરની પણ આ જે ડિફરન્સ છે ચારિત્રમાં, એ તો ચારિત્રનો ભેદ છે. અંદરમાં જે શુદ્ધતા થઈ એનો ભેદ છે આ ગુણસ્થાનનો. એ જ કહેવા માંગુ છું કે બાહ્ય હિંસાથી કઈ ફેર નથી પડતો. કારણ કે મુનિરાજ પર ભલે બાહ્યમાં હિંસા કદાચ થઈ જાય, કોઈ જીવજંતુ આવીને એના પગ નીચે મરી જાય, પણ અંદર વિરતિ કેટલી છે, અને પ્રમાદ પણ એટલો ઓછો છે જેટલો ચોથા ગુણસ્થાનમાં પ્રમાદ કેટલો છે, વધારે છે. પંચમ ગુણસ્થાનમાં પ્રમાદ એનાથી ઓછો છે, એટલે ઘણી સાવધાની ત્યાં વર્તે છે, છતાં પણ હિંસા થઈ જાય છે. અને છઠ્ઠા ગુણસ્થાનમાં પ્રમાદનો બહુ મંદ અંશ હોય છે, છતાં પણ 12માં હિંસા થઈ જાય છે. એમ આગળ વાંચીએ કે પંચેન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ અને ષટકાય જીવોની હિંસાથી અવિરતિ, આ અવિરતિના 12 ભેદ છે. ઉપરયુક્ત અવિરતિનો કિંચિત પણ ત્યાગ આ જીવોને નથી હોતો, પરંતુ અવિરતિમાં પ્રવૃત્તિ હેય બુદ્ધિથી રહે છે. એટલે પ્રવૃત્તિ થાય છે છતાં પણ હેય બુદ્ધિ છે. એમ નથી કે મન ચાહે એમ કરું, મન ચાહે એવું વેપાર કરું, ધંધો કરું, એવું નથી, પણ હેય બુદ્ધિથી એમાં પ્રવૃત્તિ થાય છે. એટલે પ્રવૃત્તિનો પણ નિષેધ નથી અને મનમાં એને ખટકે છે એનો પણ નિષેધ નથી. એટલે અંદરથી ખટકે છે એ પૂર્વક એનો બાહ્યમાં વ્યાપાર હોય છે. એવી રીતે તથા આગમ અનુસાર સદાચાર તો અવશ્ય હોય જ છે. એટલે એમના જીવનમાં સદાચાર તો હોય જ છે. સદાચાર જીવનમાં ન હોય સમ્યક દ્રષ્ટિને એવું ન બને. સદાચારનો અર્થ શું છે તેનો આગળ ખુલાસો છે, એટલે અહીં હમણાં ખુલાસો નથી કરતો. આગળ વાંચીએ. સ્પર્શનાદી 5 ઇન્દ્રિયોના વિષય એટલે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દોમાં પ્રવૃત્ત થવું તથા યશ, પ્રસિદ્ધિ આદિ પાપરૂપ વિકલ્પોમાં મનની પ્રવૃત્તિ કરવી. એટલે 5 ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ કરવી, કાં તો મન દ્વારા પ્રવૃત્તિ એટલે યશમાં, પ્રસિદ્ધિ આદિમાં મનની પ્રવૃત્તિ કરવી. આને ઇન્દ્રિયો અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કહે છે. આ 5 પ્રકારની ઇન્દ્રિયો અને મનથી સંબંધિત 6 ભેદરૂપ અવિરતિ થઈ ગઈ. બરાબર? આ 5 ઇન્દ્રિય અને મનરૂપ સંબંધી 6 પ્રકારની શું થયું? અવિરતિ પ્રગટ. એટલે આ 5 ઇન્દ્રિય અને મન સંબંધી અવિરતિ છે. અવિરત સમ્યક દ્રષ્ટિના જીવનમાં આ પ્રકારે 6 પ્રકારની અવિરતિ તો પૂર્વ સંસ્કાર વશ હેય બુદ્ધિથી રહે જ છે. એટલે એને શ્રદ્ધામાં તો એવું જ છે કે આ હિંસા કરું છું એ ખોટું કામ છે, આનાથી હું વિરત ક્યારે થાઉં, જલ્દી વિરત થાઉં, ભાવના તો એવી જ હોય છે. પણ પૂર્વના સંસ્કાર વશ પોતાના પુરુષાર્થની મનતાથી હેય બુદ્ધિથી આ 5 ઇન્દ્રિયો અને મનમાં પ્રવૃત્તિ એ કરે છે. આવી રીતે એમ કે છે. હવે જે ષટકાય જીવોની અવિરતિ છે એની વ્યાખ્યા. ષટકાય જીવો ક્યાં ક્યાં છે? તો પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક, વાયુ કાયિક અને વનસ્પતિ કાયિક જીવોને 5 સ્થાવર કાય કહે છે. અર્થાત એકેન્દ્રિય જીવોને સ્થાવર કહે છે. બધા પ્રકારના એકેન્દ્રિય જીવોને સ્થાવર કહેવામાં આવે છે. આ 5 પ્રકારના એકેન્દ્રિય જીવો છે. 2 ઇન્દ્રિયથી લઈને સંઘની પંચેન્દ્રિય સુધીના સર્વ જીવોને ત્રસ કહે છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયમાં પણ મનવાળા, મન વગરના એ બધા કેવા જીવ છે? ત્રસ જીવ કહેવામાં આવે છે. તો 5 સ્થાવર કાય અને 1 ત્રસ કાય, આ પ્રકારે 6 કાય જીવ છે. સમ્યક દ્રષ્ટિ જીવ આ 6 કાય જીવોની હિંસા ન ઈચ્છતા પણ તેમની હિંસાથી પૂર્વ સંસ્કાર વશ તથા પોતાની કમજોરીને કારણ વિરત નથી, એટલે અવિરત છે. ન ઈચ્છતા હોવા છતાં પણ આ પ્રકારની હિંસા એમના જીવનમાં જોવામાં આવે છે. તો આ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિય સંયમ, ઇન્દ્રિય અસંયમ
અને પ્રાણી અસંયમને કારણે. એટલે 5 ઇન્દ્રિય અને મનને ઇન્દ્રિય અસંયમ કહેવામાં આવે છે, અને 5 જે ષટકાય જીવોની હિંસા છે એને પ્રાણી અસંયમ કહેવામાં આવે છે. તો એમને કારણે અવિરત છે. તો આ અવિરતિમાં અપ્રત્યાખ્યાના વરણ કશાય કર્મનો ઉદય પણ નિમિત્ત રૂપ રહે છે. એટલે પ્રશ્ન પૂછવામાં આવે કે શેને કારણે સમ્યક દ્રષ્ટિ જીવ આ 12 પ્રકારની અવિરતિ કરે છે? તો 12માં નિમિત્ત કોણ છે? તો અપ્રત્યાખ્યાના વરણ કર્મનો ઉદય છે. અપ્રત્યાખ્યાના વરણ કર્મનો ઉદય છે એટલે 5 ઇન્દ્રિય, મન અને ષટકાય જીવોની હિંસા થાય છે. અપ્રત્યાખ્યાના વરણનો ઉદય ન હોય તો આવું ન બને, એમ અહીં કહેવામાં આવે છે. ભાઈ સમજ? આગળ જુઓ પરિણામોની વિચિત્રતા. સમ્યક દર્શન થઈ ગયું છે, વચ્ચે વચ્ચે યથા યોગ્ય કાલાવધિ વ્યતીત થવા પર આત્માનું ભવ પણ થાય છે, એટલે નિર્વિકલ્પ અનુભૂતિ પણ ટાઈમે ટાઈમે થાય છે. ગ્રહિત તથા અગ્રહિત મિથ્યાત્વનો અભાવ તો થઈ જ ગયો છે. ન ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, ન અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. અનંતાનુબંધી કચાઈ ચોકડીના અનુદયપૂર્વક આંશિક વિતરાગતા પ્રગટ થઈ ગઈ છે. એટલે અનંતાનુબંધી કશાયનો પણ ઉદય નથી, એટલે આંશિક વિતરાગતા પણ પ્રગટ થઈ ગઈ છે. જીવન અન્યાય, અનીતિ અને અભક્ષ્યથી રહિત છે. એમના જીવનમાં અન્યાય પણ નથી, અનીતિ પણ નથી અને અભક્ષ્ય પણ નથી. આનું સ્વરૂપ આગળ આવશે એટલે આમના ખુલાસો નથી કરતો. અનંત સંસારને શાંત સીમિત કરેલ છે. એકવાર સમ્યક દર્શન પ્રાપ્ત થયું તો એમનો અનંત સંસાર કેવો થઈ જાય છે? સીમિત થઈ જાય છે. જયારે માતાજીનું સમ્યક દર્શન થયું ત્યારે પત્રમાં લખે છે ને, આ જીવને અનંત ભવનો કિનારો આવી ગયો, એમ પોતે લખે છે. છતાં પણ 12 પ્રકારની અવિરતિ હોવા છતાં પણ મોક્ષની સાધના કરવા વાળા સાધકના પુરુષાર્થના હીનપણાથી આ જીવ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમના અભાવને કારણ અવિરત જ છે. એમ એને મોક્ષમાં પ્રગટ થઈ ગયું છે, છતાં પણ એ કેવો છે? અવિરત જ છે. અવિરત જ છે. એટલે 12થી એમનું ઓળખાણ ન પણ થઈ શકે, 12થી ઓળખાણ ન પણ થઈ શકે, કારણ કે એમને વ્રત પણ નથી, મહાવ્રત પણ નથી, અણુવ્રત પણ નથી. એટલે 12થી ઓળખવો સમ્યક દ્રષ્ટિને મુશ્કેલ છે, એમ કહેવામાં આવે છે. પછી બીજી 26 ગાથા છે, એમાં પણ પરિભાષા છે. એ પછી આપણે નેક્સ્ટ વેનસડે લેશું. કોઈને પ્રશ્ન ન હોય તો અહીં જ આપણે પૂર્ણાવૃત્તિ કરીએ.